દહેગામમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે અને 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસી ગયો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નાંદોલ રોડ, પથિકાશ્રમ અને મોડાસા રોડ, નહેરુ ચોકડી વિસ્તારમાં પણ ભરાઈ ગયા પાણી। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। લાંબા સમય બાદ વરસાદથી ખેડૂતોને આનંદ। દહેગામમાં વરસાદી આક્રમણ થયું। આપ જુઓ, લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે। આપ જોઈ શકો છો કે 1 જ કલાકમાં 3 ઇંચ વરસાદથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જળબંબાકાર થઈ ગયો છે વિસ્તાર। ખાસ તો નાંદોલ રોડ, પથિકાશ્રમ, મોડાસા રોડ, નહેરુ ચોકડી, આ તમામ વિસ્તારોમાંથી દ્રશ્યો આવી રહ્યા છે। સામે જોઈ શકાય છે વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસ પણ પાણીમાં ગરકાવ છે। વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। જોકે લાંબા સમય બાદ ગાંધીનગરમાં વરસાદનું આગમન થયું। દહેગામમાં તમે જો વાહનોના પૈડા ડૂબી જાય એટલું અત્યારે પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાઈ ગયું છે। 3 ઇંચ જેટલો વરસાદ 1 કલાકમાં વરસી ગયો અને તેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। તમે ટીવી સ્ક્રીન પર દહેગામના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જેના પરથી આપ અંદાજ લગાવી શકશો કે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણીને લઈને શું સ્થિતિ છે। ખાસ તો 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 1 કલાકમાં જ આટલો ધોધમાર વરસાદ પડી ગયો છે, જેના કારણે દહેગામ પાણી થઈ ગયું છે। જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છે। જોકે એક તરફ વાહન ચાલકોને હાલાકી છે તો બીજી તરફ વરસાદી પાણીની મજા માણતા બાળકોના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે રેલવે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા છે। ક્યાંક કેળસમા પાણીનો ભરાવો થઈ ગયો છે, ક્યાંક દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે, જેના કારણે અત્યારે લોકોને નુકસાનીનો ભય પણ સતાવી રહ્યો છે। તો બીજી તરફ ખેડૂતો અત્યારે ખુશ છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેની વચ્ચે મેઘરાજાની સવારી આવી પહોંચીને પણ ધોધમાર વરસાદ પડ્યો। દહેગામમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ કે જેના કારણે દહેગામ અત્યારે જળમગ્ન થઈ ગયું છે। જળબંબાકારની સ્થિતિ છે। આ વરસાદી આક્રમણના કારણે કયા પ્રકારે જુઓ લોકોના વાહનો સીધા પાણીમાં ડૂબી જાય એટલો પાણીનો ભરાવો થયો છે।